દોસ્તો ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે દ્વારકાધીશ નામ કેવી રીતે પડ્યું તે દોસ્તો જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ નામના એટલા માટે મળ્યું કે તેઓ દ્વારકા નગરીના રાજા અને અધિપતિ હતા. મથુરામાં કંસનો વધ કર્યા પછી શ્રી કૃષ્ણ પોતાના પ્રજનોને જરાસંધના સતત હુમલાઓથી બચાવવા માટે સમુદ્ર કિનારે એક ભવ્ય અને સુરક્ષિત નગરી વસાવી. આ નગરીનું નામ દ્વારકા રાખવામાં આવી. વિશ્વકર્માએ આ દિવ્ય નગરીનું નિર્માણ કર્યું હોવાથી પુરાણોમાં વર્ણન મળે છે. દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ રાજા તરીકે પ્રજાનું કલ્યાણ કર્યું, ધર્મની સ્થાપના કરી અને ન્યાયપૂર્ણ શાસન આપ્યું. તેથી લોકો તેમને પ્રેમ આદરથી દ્વારકાધીશ એટલે કે દ્વારકાના અધિપતિ અથવા દ્વારકાના રાજા તરીકે ઓળખવા લાગ્યા. આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક પવિત્ર તીર્થ સ્થળ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન દ્વારકાધીશ આશીર્વાદ મેળવે છે. દ્વારકાધીશ નામ માત્ર રાજાશાહીનું પ્રતીક નથી, પરંતુ ધર્મ, ન્યાય, કરુણા અને ભક્ત વત્સલાનું પણ પ્રતીક છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ સમગ્ર વિશ્વમાં દ્વારકાધીશ તરીકે પૂજાય છે. તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું કે દ્વારકાધીશનું નામ કેવી રીતે પડ્યું. તો દોસ્તો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.